દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ તો મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું છે ઓરેન્જ એલર્ટ. કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી. વલસાડ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. વીજળી ગુલ થતા વીજકર્મીઓ લાગ્યા કામે. સુરતના કોસંબાથી માંગરોળ જતા ધોરીમાર્ગ પર ફરી વળ્યા કીમ નદીના પાણી. માંગરોળ પોલીસે રસ્તો કર્યો બંધ. એસડીઆરએફની ટીમ પહોંચી લીંબાડા ગામે. ભરૂચના વાલિયામાં ખાબક્યો 18 ઇંચ વરસાદ. ડેલી ગામે 87 લોકો સંપર્ક વિહોણા. કાછોટા ફળિયામાં ફરી વળ્યા કીમ નદીના પાણી. બનાસકાંઠાના થરાદમાં દેશની પહેલી માટી પરીક્ષણ લેબનું કરાયું ઉદ્ઘાટન. ખેતરોની માટીનું કરાશે પરીક્ષણ. બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશને તૈયાર કરી છે પ્રયોગશાળા. મમતા સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ કર્યું રજૂ. અપરાજિતા મહિલા અને બાળ વિધેયકમાં રેપ મર્ડર કેસમાં મોતની સજાની જોગવાઈ.